આમાં અત્યારે પ્રોબ્લેમ એ આવે કે ભાઈ પ્રીમિયર પ્રોમાં શું કહેવાય સ્પેસ બટન દબાવીને તો ભાઈ ચાલુ નથી થતી જો એમાં એવું ક્યારેક ક્યારેક 9 વાર થઈ સ્પેસ બટન દબાવ્યું 9 વાર થઈ પણ 9 વાર પછી નથી થતી ખબર નહીં કેમ હવે ઉપતાવે સૌથી પહેલું કામ તો આ કર્યું મેં કેમ કે ભાઈ કાયલુંનો મોડાણું હજી થતું નથી ખબર નહીં હવે ઘણા સેટિંગ ચેન્જ કર્યા પણ હવે ખબર નથી પડતી શું કરવા એવું થાય છે કેમ કે ભાઈ આમાં છે ને એક તો મેં વિન્ડો નાખી ને એટલે કેમ કે ભાઈ બાકી મેકબુકમાં વિન્ડો ન આવે એટલા માટે કદાચ આ પ્રોબ્લેમ હોય શકે તો મિત્રો વળી પાછો 9 દિવસ ઉગી ગયો ને ભાઈ અત્યારે આપણે શું કરવું ખબર છે આપણું કોમ્પ્યુટર છે ને નીચે લઈ લીધું છે અને હવે તમને આપણું અસ્ત્ર બતાવી દો હથિયાર એટલે હવે તમે સમજી જાઓ શું કરવાનું છે ને રેડી ઓહો અસ્ત્ર એ તો માથે ઉડાડી પાવરફુલ મશીન અને એક કામ કરવું જોઈએ મિત્રો પહેલાં આને હુડાવી દઉં નકર એને ભાઈ આ પડી જાય કેમ કે આમાં પાવર જ એટલો છે ને જો કે બહુ ગંધારું તો નથી પણ તો અહીંયા જો શું કહેવાય ઓલું ગ્રાફિક કાર્ડમાં થોડીક ધૂળ ચોટી ગઈ તો કીધું આલોને કાઢી નાખી હા ઉઈડું આમાં એક મિત્રો એ જોવું જોઈએ કે આ દોયડા રહીએ ને કે પંખામાં આવી જાય ને તો કપાઈ જાય ફાઇનલી મિત્રો સાફ સફાઈ તો કરી લીધી પણ હવે એકવાર ચેક કરી લઈ ચાલુ થઈ કે નહીં કેમ કે ભાઈ પેલા ચેક કરવું પડે ને ભાઈ ન કરવું જરીક છેડા બેડા હલી ગયા હોય ફરી બધા કાઢીને નાખવાનું પણ ના મિત્રો આપણું કામ એકદમ કમ્પ્લીટ જ હોય જોઈ લ્યો રેડી થઈ ગયું ડન હાલો બાકી હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ પછી જાય આપણે પાછા રાજકોટ બાજુ રાજકોટ જઈ પણ આપણે ત્યાંના કંઈ બ્લોગ મિત્રો કાંઈ વાંધો નહીં રાજકોટ એમાં એવું છે જઈને પાછું હોય આવવાનું થાય એટલે એટલી વાર આટલું ટાઈમ ન હોય એકચ્યુઅલીમાં ટાઈમ ના હોય વિડીયો બનાવી ના શકીએ આપણે બરોબર મિત્રો ન્યૂ એડેડ મેં નથી લીધો કંઈ હું ન્યૂ એડેડ હા ભાઈએ લીધો આને ઓળખો કોઈ દી નહીં ઓળખતા મોટોરોલાનો કયો છે આ ભગવાન લ્યો એટલે આ તો સારું છે તરું કેમેરા જોઈએ હાલો તોય અમારા પોકો X6 Pro ને ન પૂગ્યો अच्छा નબળું बेकार है भैया मैं तो टूट गया હાલે તો તું કરતો હું જરી વિડીયો શૂટ કરી લઉં રૂપાલભાઈ અમારે લીધો પણ અમારા ફોન જેવું થોડુંક 12 કેટલું સ્ટોરેજ જીબી ઈ વાત ખોટી એ નો 12 નો રહે તો 12 254 થાય અલા અત્યારથી લોડ લે એટલે હા એમ જ કહું એટલે મારા જેવું તો અને તો તાર જેવો થોડુંક થઈ જાય એમ તો પછી શું છે ફોટો બરોબર છે હાલો વેરી ગુડ નાઇસ કોંગ્રેચ્યુલેશન ભાઈ એ ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ઋતિકભાઈ હા એમ માય ફોનમાં જ લીધો હે તો તમારે એસ્ટ્રોન ચોકમાં ગયું છે ને ક્યાંક આપને ખબર હોય નાની મોટી અને આમાં મેગ્નેટ ચાર્જ આવે હે પતલો તો એમાં સારું ઓલો સ્લો ચાર્જિંગ થતું હશે ને સ્લો ચાર્જિંગ થઈને મેગ્નેટિક મોટોરોલા વાળાનું ફોન તો તાગડા જેવા આવે પણ બોક્સમાં કાંઈ કાઢી લેવાનું નથી છે કાંઈ એમાં બોક્સમાં કાંઈ આ ઓલું લાગે ઓલું ખાલી કાગળિયો મારી દીધો હોય એવું લાગે જો તો આ ખાલી કાગળિયા હાવ ખોટા ચાર્જિંગ મોબાઈલ તો હે ને આની અંદર મોબાઈલ તો આમાં હે નહીં પાછો હા ખાલી ચાર્જિંગ દઈ દીધું ના ભાઈ અમારે લઈને આવી ગયા બોલો અરે કેટલા વોટ રામ જાણે હો ભાઈ હું તો ફોન લ્યો હો કાકા बेकार है भैया मैं तो टूट गया ઓલા ભાઈ કે પ્રો 6 નો આવ્યો ને અમારે આને આ 6 નો આવ્યો હું કેસ તું ખોટો હે હું લઈ તરુણ કે હું લઈ હોય કે દઈએ દઈએ પાછો દઈએ મારો ભાઈ એમ આવા ફોન નો હાલે ફાયદા માલ 22 આના ફોન કે આ મોટોરોલા જો તો હેંગ થઈ ગયો હું હવે
આ હેંગ થઈ ગયો ભાઈ જો 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 આનો હાલે દે પાછો આનું હાલે દે દે ભાઈ આમ જો લાય જૂનો એ ઘૂમો ને તો બાતાય તો ખરી ઘૂમો બાતાય તો ખરી પણ હા બહુ ઘણા ટાઈમ પછી અમે 5 શટરની દુકાન ઓપન કરી છે એટલે ઓપન એટલે ઓપનિંગ જ કહેવાય આજે ઓપનિંગની તારીખ છે 4/8 9 થઈ ગઈ હાલો 9 રાખો હાલો 4 હાલો હા 4/9/2000 પછી હાલે ને કે 24 હાલે હા 25 હાલે મિત્રો હું કાંઈ ભૂલી જાઉં એવું કે હોય નહીં ભૂલાઈ ગયું અને આમ જો સાફ સફાઈ હાલે અત્યારે હાલે સાફ કરી હાલે अच्छे से काम होना चाहिए ચાલ જો તો તમે દેખાય આ જો તો આડો થઈ ગયો બાકડો હતો अच्छा આડો દેખતો એટલે અહીંયા કોઈ પણ વિચાર કે અહીંયા કઈક 50-60 કિલો ને અહીંયા 40 કિલો કઈ તો ફેર થઈ જાય અને મસ્તો ને ના 19-20 નો જ ફરક છે બહુ જાજો નથી 19-20 નો જ છે 19-20 નો જ ફરક છે બહુ જાજો નથી મિત્રો 19-20 બા વધી